ઓકે, હવે આ ફ્રન્ટ બેક ને સ્લીવ, એના પહેલા તો લેયર આપણે કમ્પ્લીટ કરી દે. આના પરથી ડિઝાઇન બનાવી છે. તો બેકગ્રાઉન્ડ નો એક લેયર અલગ આવે, ગ્રુપ બધા બનાવી લેવાના હે ને. બેઝ તો બેઝ નું ગ્રુપ એક અલગ, બોર્ડર તો બોર્ડર નું ગ્રુપ અલગ. આ બુટ્ટી વાળું છે તો બુટ્ટી વાળાને બી નીચે લઈ શકે. એટલે આની ઉપર જે ઓવરલેપ થતું હોય ને, જો ડાઉન થઈ ગયું. ને ફ્લાવર નું લેયર, તો ફ્લાવર નું બી એક ગ્રુપ અલગ. જ્યારે બી ડિઝાઇન બનાવે તો ગ્રુપ વાઇઝ અલગ બનાવો અને ડિટેલિંગ દેખાવી જોઈએ. ઝૂમ કરે એટલે વર્ક લાગવું જોઈએ, એટલું વસ્તુ ધ્યાન આપવાનું. ને બીજું આવે છે આવું છે બોર્ડર ને લાસો. એટલે તમારે આટલું કન્ફર્મ લખી લેવાનું કે જ્યારે બી કુર્તી કમ્પ્લીટ મારે કરી હોય ને ત્યાર પછી કઈ કઈ લેયર ને ગ્રુપ ને કમ્પ્લીટ કરવાનું. તો એ ગ્રાઉન્ડ નું, બેઝ નું, બુટ્ટાનું આ તમારે લખી જ લેવાનું. પછી ઘણાનું કેવું હોય કે બેઝ નું લેયર ઉપર હોય ને ફ્લાવર નું નીચે હોય, તો તે કોઈ મતલબ નહીં. ધારો કે આ બેઝ છે તો બેઝ નું ફ્લાવર ની ઉપર અહીંયા મૂકી દીધું હોય કોઈ કે આખા લેયર તો નથી, અમે આખું ગ્રુપ કર્યું, પણ એવું નહીં. અમુક ને એક બે લેયર ઉપર હોય તો તેવું નહીં ચાલે. હા ને, સ્ટેપ બાય સ્ટેપ કામ હોવું જોઈએ એકદમ પરફેક્ટ રીતે. હવે આને આપણે ફોર મેચિંગ કરીએ કુર્તીનું. ફોર મેચિંગ પછી દુપટ્ટાનું, ને દુપટ્ટાના એ જ એડિશન દુપટ્ટા પર નાખવાના. બધું કામ એડિશન થી ચાલે. પહેલી ની અંદર સેમ આવે ને બીજું જેટલા બી મેચિંગ આવે તો એડિશન થી ચાલે. તો આને કરવાનું ઇમેજમાં ડુપ્લિકેટ. પેલા ફાઇલને ડુપ્લિકેટ કરી દે, ઓરિજિનલને બંધ કરી દઈએ. નો ને મેચિંગ કરે તો તમારે જ્યાં કરવું હોય તો કરી દેવાનું. આપણે આની અંદર એક ફોલ્ડર બનાવી દઈએ, તારીખ વાઇઝ બનાવી દઈએ 11/26. કોપી છે તો અહીંયા નામ ચેન્જ, તમારે નામ ચેન્જ કરવું હોય તો કરી શકે. સિરીઝ વાઇઝ કોઈનું નામ હોય તો ઓકે. હવે જ્યારે પહેલું મેચિંગ હોય તો M1 લખવામાં આવે. ઓકે, ઓપન અમારાથી રહી ગયું તો અહીંયા છે. ઓકે, M1 છે જ. હા ને, તો અહીંયાથી બી કોપી કરીને મૂકી શકે. કોપી પેસ્ટ, કંટ્રોલ V. એટલે અહીંયા ફાઇલ આવી ગઈ. અહીંયા F2 કરવાનું. F2 એટલે રીનેમ થાય. F2 કર્યું, M2 એટલે મેચિંગ 2. કોપી પેસ્ટ કરીને બી ત્યાં બી તમે કરી શકે. બધી ફાઇલ પછી ઓપન કરી દેવાનું. ને બીજું એક આવે તમારે અલ્ટર I D. હવે જે મેચિંગ કર્યું છે તેને ઓપન કરીએ બીજાને બી. ફાઇલ ને કોપી, કેટલી ફાઇલ કરવાની? 4. તો અલ્ટર I D અને અહીંથી M3, પાછું અલ્ટર I D, M4. 4 ફાઇલ થઈ ગઈ. એક ઓરિજિનલ આપણે અહીંયા રહેશે, બીજી M2. તો તેની અંદર બી અહીંથી વિન્ડોમાંથી એરિયામાં ટ્રાયલ કરી દેવાનું. ઊભી ફાઇલ આવશે, અહીં ફાઇલ બતાવી દે તો ઊભી ફાઇલ આ રીતે. તો હવે ફર્સ્ટ મેચિંગ આપણું M1 અહીંયા જોઈ લેવાનું ઉપર, આ બીજું M2. તો ગ્રાઉન્ડનું કંટ્રોલ U. સેચ્યુરેશન નહીં કરવાનું, નહીં તો પેરિટી ચેન્જ થઈ જાય. એને સેચ્યુરેશન એમ જ કરવાનું, અહીંયા યુમાં ફેરવવાનું. ઓકે, બીજા પર આવી ગયા, કંટ્રોલ U. સેમ નહીં દેખાવો જોઈએ એટલું ધ્યાન રાખવાનું. કંટ્રોલ U. અહીંથી નહીં થાય તો કંટ્રોલ B, કલર બેલેન્સ સ્યાન કરી દઈએ. હા ને, અહીંથી બી કલર વધારે ફરે. કોઈક વાર કલર ચેન્જ નહીં થાય. આને બ્લુ કરી દીધો અને આપણો ફર્સ્ટ છે ગ્રે. તો બ્લુ જ્યારે કર્યો તો આપણે કેવું બ્રાઇટ થઈ ગયો ને, જરાક બ્રાઇટ લાગે, ચમક લાગે ને, તો કંટ્રોલ U. હવે આનો U નો ઉપયોગ થાય. અહીંયાથી સેચ્યુરેશન ડલ કરી દેવાનું, થોડું 1-2% ડાર્ક બી કરી દેવાનું. બરાબર. હવે આ બેઝ આવ્યો, એ તો થઈ ગયું. બેઝમાં તમારે કોઈ જરૂરી નહીં હોય, પણ જ્યારે બી બેઝ બનાવેલો હોય તો બેઝની અંદર હરેક લેયર તમારે લુમિનેટ, સોફ્ટ લાઇટ, નોર્મલ એક બી વસ્તુ નહીં રાખવાનું. નોર્મલ રાખશે તો શું થાય? કલર ચેન્જ નહીં થાય. આની અંદર નોર્મલ છે, આ કયું લેયર છે નહીં ખબર પડતું, તો આને બી લુમિનેટ. કોઈ બી લેયરને નોર્મલ નહીં રાખવાનું, બધા નોર્મલ છે.
कलर चेंज किया कि नहीं किया? ઓકે, નોર્મલ તો કઈ નહીં. તો હવે આની અંદર શું કરવું પડે? જ્યારે બી નોર્મલ હોય ને તો આપણે એને જોઈને એ બેઝને બી ચેન્જ કરવું પડે. તો આ કયું છે? વધારે ફરક નહીં લાગતો કે આ લ્યુમિનેટ છે, આ નોર્મલ છે, આ બી નોર્મલ છે, આ બી નોર્મલ છે. હવે ઓરિજિનલ ફાઇલમાં તો ઓરિજિનલમાં બી એવું જ છે, કોન્ટ્રાસ્ટ બેઝ છે. એટલે આ બેઝ તમારો નોર્મલ છે આયરો હે ને, એટલે ગ્રાઉન્ડ સાથે મચ થાય. પણ અહીંયા તમારું આ લેયર કયું છે? કંટ્રોલ પકડીને સિલેક્શન. અચ્છા, આયરો આ છે. તો વ્હાઈટ જેવું છે, તો એને નોર્મલ જ રાખીએ, વાંધો નહીં, એને કઈ દિક્કત નહીં આવશે. પછી આ બીજું લેયર, આ લેયર છે, તો તે બી સેમ જ રહે. એને નહીં ચેન્જ કરીએ, કારણ કે આવું છે કે થોડો કોન્સેપ્ટ અલગ છે, તો એને એમ જ રહેવા દઈએ. આ બી સિલેક્શન, આ બી એમ જ. તો એક લેયર આપણું બેઝનું જે ઓબ્જેક્ટ છે ને એ લ્યુમિનેટ છે, એટલે ઓબ્જેક્ટનો તો કલર ચેન્જ થઈ ગયો, પણ ઉપરના આ જે 4 લેયર છે ને, 3 લેયર, એનો કલર ચેન્જ નહીં થયો. એ નોર્મલ જે કલર હોય તે જ બધા ફાઇલમાં રહે, હે ને, તો કઈ નહીં, ચાલશે. આને આપણે હવે એને નહીં છેડીએ, એ ઓકે. હવે બીજા પર આવી જવાનું, ગ્રુપ 1. આ બુટ્ટીનો કલર. તો બુટ્ટીનો કલર કેવો? અહીંથી ઝૂમ કરે ને પછી તમારે બધે ફાઇલને સેમ રાખવો હોય તો અલ્ટર W A ઓલ મેચમાં જવાનું, આ મેચ ઓલમાં. એટલે એના જેવી સેમ ફાઇલ બધી આવી જાય. જે પહેલી કરી લ્યો એટલી ઝૂમ તમારું આવી જાય, હે ને, એટલે એક સરખી ફાઇલ થઈ જાય. હવે ગ્રેમાં આ કલર લાગે છે, તો આને થોડો ફેરવી કાઢવાનો, થોડો વ્યવસ્થિત લાગે. ને કોઈક જગ્યાએ નહીં બી ફેરવે. કંટ્રોલ U, રેડ જેવું કરી દીધું. અહીંયા એડિશનમાં લોક કરવાનું. લોક આના માટે કરીએ કે આપણે જે બુટ્ટી છે એના પર જ કલર ચેન્જ થાય. લોક નહીં કરે તો આખા બેઝ પર કલર ચેન્જ થાય, હે ને. એટલે જેવું આપણે લોક કર્યું તો બુટ્ટીનો કલર જ ચેન્જ થાય. જે એડિશન છે એને નીચેનું જ લેયર ચેન્જ થાય, હે ને. ખ્યાલ આવે છે ને? આ લોક. હવે બીજી બુટ્ટી પર આવવાનું. બધા પર એડિશન આવે, હે. એડિશન વગર કોઈ બી કલર ચેન્જ નહીં કરવાનો, ખાલી ગ્રાઉન્ડનો ચાલી જાય. મજેન્ટિસ કરી દીધું. બ્રાઇટ જરાક છે તો લોક. આ બીજું લેયર, બુટ્ટી, અલ્ટર WM. અલ્ટર WM મારવાનું, એટલે જે એક ફાઇલ મોટી થઈ હોય તે સેમ ફાઇલ બધી તમારી એક સરખી થાય. આ બીજું લેયર, તેને બી U લોક. બહુ ચેન્જિંગ નહીં થાય તો એવું કંઈ જરૂરી નહીં કે બહુ ચેન્જ કરવાનું, એને નોર્મલ ચેન્જ કરવાનું. સેમ સેમ બી થોડુંક લાગે તો ચાલી જાય, એનો કંઈ વાંધો નહીં, હા ને. અહીંથી કર્યું, પછી રેડ કલર વધારે લાગે તો રેડ ઉપરથી થોડો રેડ ચેન્જ કરી દીધો. સેચ્યુરેશન ડલ, બ્રાઇટ દેખાય એટલે. તો ચારે ચાર ફાઇલની અંદર ચારે ચાર બુટ્ટીનો કલર ચેન્જ થઈ ગયો. ઓકે, આને પિન ટુ સ્ક્રીન કરે WA ઓલ મેચ, એટલે સેમ ફાઇલ આવી ગઈ. હવે બોર્ડરનું. બોર્ડરમાં શું છે? બેઝ ટાઈપ, બેઝમાં છે ને એની ઉપર ફ્લાવર ને બીજું બોર્ડર છે. આને પાછું ઝૂમ કરી લઈએ. ઝૂમ એટલું કરવાનું કે તમારી ફાઇલ બી દેખાવી જોઈએ. ઓકે, અલ્ટર WAM. આ કલર છે. તો કેવું છે એની અંદર? નોર્મલ જ છે, કંઈ છે નથી વધારે, ને ધ્યાનથી જોવાનું. તો એને આપણે કલર બેલેન્સથી બી ફેરવી શકીએ. અલ્ટર WM, અહીંથી લઈએ કલર બેલેન્સ. થોડો રેડ લઈ લઈએ, એટલે રેડ રેડ તરફ ગયો એ કલર, હા ને. અહીં ક્લોઝ, લોક નહીં થયું તો લોક કરી દેવાનું. હવે બીજા લેયર પર, બોર્ડર પર કલર બેલેન્સ, શ્યાન જેવો કરી દીધો.
નીચેની ડિઝાઇન જોઈને કરો ને, ખાલી તમારે એમ ફેરવ્યા કરવાનું એવું બી નહીં ચાલે. ડિઝાઇન જ્યારે તમે કલર ફેરવે તો નીચેની જે ફાઇલ છે તેને બી ધ્યાનમાં રાખવાનું કે એની સાથે મેચ થતું છે કે નહીં તે જોવાનું. તો ઓકે, લોક નહીં થયું તો લોક કરી દીધું બીજા લેયર પર. ધારો કે તમે લોક કરવાનું ભૂલી જાય ને તો કલર આખો ચેન્જ થઈ જશે. ધારો કે અહીંયા આપણે રહી ગયા આમાં, તો આને પીવી ખબર પડે કલર ચેન્જ થઈ ગયો ને, તો તે ભૂલ નહીં થવી જોઈએ. અહીંયા લોક આવવું જોઈએ, અહીંયા એરો આવવું જોઈએ એટલે તમને ખબર પડી જાય. ને એની શોર્ટકી આવે Alt+Ctrl+G. કોઈ બી ફાઇલ તમે લોક કરવાના રહી ગયા એની ઉપર સિલેક્શન હોય, ધારો કે આની પર સિલેક્શન છે તો Alt+Ctrl+G એમ કરીને Alt+Ctrl+G દબાવ્યું એટલે લોક થઈ જાય. ઠીક છે, તે રીતે આ લેયર છે તો એને લોક ખોલવું હોય તો Alt+Ctrl+G. લોક ખોલવા અને લોક બંધ કરવા એક જ ઉપયોગ થાય, Alt+Ctrl+G યાદ રાખજો. હા, લખી લેજો, કોઈ વાર એવું શોર્ટકી બી યુઝ થાય. હવે કયું રહ્યું આપણું ફ્લાવરનું લેયર, બરાબર. તો ફ્લાવર ચેન્જ કરવાના છે તો ફ્લાવરમાં બી આપણે જોવું પડે કયું ફ્લાવર છે. અહીંયા ઉપર રેડ છે, યલો છે, અહીં બી છે. થોડું બહુ નાનું બી નહીં કરવાનું, બહુ મોટું બી નહીં કરવાનું. આપણે ઓવરઓલ ડિઝાઇન દેખાવી જોઈએ કે જ્યારે મેચિંગ કરે તો Alt+W મેચિંગ કરે તો ખબર પડવી જોઈએ કે મેં મેચિંગ કરું તો આટલું કલર આ હિસાબે ફરે છે. પાછું M2 પર આવી ગયા ફાઇલ ફ્લાવર પર, તો આની અંદર બહુ બધા ફ્લાવર હશે હે ને, તો એક એક ફ્લાવર ચેન્જ કરવા જાય તો વાર લાગે. તો આખા ગ્રુપની ઉપર જ એક એડિશન મારી દેવાનું. Hue, લોક, બ્રાઇટ લાગે તો થોડું ડલ ચાલશે, બહુ વધારે ફેરવવાની જરૂર નહીં આવે. પાછું ફ્લાવર પર M3 પર Hue, લોક. એક સાઈડ આપણે રાઈટ સાઈડ લીધું એટલે મજેન્ટીસ થયું, એક સાઈડ લેફ્ટ લીધું એટલે યલો કલર થઈ ગયો હે ને થોડો. ઓકે, Hue, લોક, રેડ. આની અંદર આપણે ખાલી હું ચેન્જ કર્યું, માસ્ટરમાં નહીં કર્યું, અહીંયાથી ખાલી રેડ જ પકડ્યો એટલે આખી ફાઇલની અંદર રેડ કલર જ ચેન્જ થયો, બીજો કોઈ ચેન્જ નહીં થયો. એટલે ચારે ચાર ફાઇલ તમારી અલગ થઈ ગયા, અલગ અલગ ફૂલ લાગે છે, કોઈ સેમ નહીં લાગે. થોડું ઘણું લાગે તો ચાલે. હતા લાઈક થઈ ગયું. હવે રહ્યું આપણું બોર્ડરનું. તો ફર્સ્ટ M1 યાદ રાખવાનું કે M1 માં ચેન્જ નહીં થઈ જાય ભૂલથી. M1 ની ફાઇલ આપણી ઓરિજિનલ હોય, પછી M2, M3 ને M4 માં ચેન્જિંગ આવે. હવે જે છે તે બોર્ડર વાળું, તો આની અંદર બોર્ડર રેડની છે, આને ઝૂમ કરી લઈએ. હવે આટલું Alt+W+A+M એટલે મચ થઈ ગયું. ત્યાર પછી અહીંયાથી બોર્ડરનો કલર ચેન્જ કરવાના, તો M2 પર આવી જવાનું. M2 પર આવીને ઓકે, હવે કઈ રહ્યું તો આપણું બોર્ડરનું, તો બોર્ડર પર આવી જવાનું. આ લેયર છે, અહીંયાથી Hue, લોક, મજેન્ટીસ કરી દીધું. બહુ વધારે કંઈક કરવાની જરૂર નહીં હોય. પાછું અહીં આવી ગયું Hue, લોક. થોડો યલો કર્યો પણ બ્રાઇટ થાય છે તો આપણે એને થોડો વધારે ફેરવી ગયો. બ્રાઇટ એટલે સેચ્યુરેશન જરાક ડલ કરી દીધું. પછી હવે એની પર બી બોર્ડરમાં Hue, લોક. બહુ વધારે ફરે તો શું થાય, ડિઝાઇનિંગ તમારી પરફેક્ટ નહીં લાગે. ડિલીટ. ઝૂમ કરીએ, આ બોર્ડર છે Alt+W+A+M. હવે આ બોર્ડરને આપણે એકવાર સિલેક્ટિવ કલરથી કરી જોઈએ. સિલેક્ટિવ કલર બધા Hueથી કર્યું, એક સિલેક્ટિવથી કર્યું. તો કયો કલર ફરે એવો લાગે છે તો યલો કલર ને રેડ કલર. યલો ને રેડ વધારે અંદર પોર્શન છે હા ને, એ રીતે ખબર પડે. અહીં Alt+W+A મેચ. તો આ બધી બોર્ડર લાગે છે પણ અહીંનો રેડ કલર આપણને લાગે છે, તો લોક રેડને ચેન્જ કરે તો થઈ શકે. ઓકે,
થઈ ગઈ ને બધી બોર્ડર અલગ. એટલે સિલેક્ટિવ થી બી કરી શકે, હ્યુ થી બી કરી શકે. જે કલર વધારે લાગતો હોય એને તમારે ઉપર અહીંયા સિલેક્ટ કરવાનો અને ફેરવવાનો. પછી લાગે છે યલો કલર, તો યલો બી ફેરવો હોય તો ફેરવી શકે અહીંયાથી. પણ આપણે વધારે નથી ચેન્જ કરવાનું. ઓકે, આટલો જ કરીએ. હવે ફાઇલને પેસ્ટ દબાવીને ફિટ ટુ સ્કીન કર્યું, Alt+A મચ. સેમ ફાઇલ થઈ ગઈ. હવે આની અંદર જોવામાં આવે કે જ્યારે મેચિંગ કર્યું તો મેચિંગ કર્યા પછી કોઈ કલર ચમકતો નથી, કોઈ ડિઝાઇનથી આઉટ નથી જતો, એ જોવામાં આવે. તો કયો કલર આઉટ જાય છે? થોડું ઝૂમ કરીએ આપણે. કુર્તીનું ખાલી ફ્રન્ટ. ઓવરઓલ ડિઝાઇન થોડી દેખાવી જોઈએ. આટલી દેખાઈ ગઈ. બરાબર. Alt+A. હવે કયો કલર બ્રાઇટ લાગે, કયો કલર ડલ લાગે? તો એક જ કલર મને લાગે છે. કયો લાગે? બોર્ડરનો આનો. હા ને? એ થોડો બહુ વધારે ભાગી ગયો લાગે. તેને આપણે વધારે ચેન્જ કરી દઈએ પાછું અહીંયાથી. બસ ઓછો કરીએ છીએ. વધારે બ્રાઇટ થઈ ગયેલો એને ડલ કરી દીધો એટલે એ પેરેટી આવી ગઈ. ઓકે ને? તો કુર્તીનું જ્યારે બી મેચિંગ કરે તો બેઝ કલરથી જેટલા બી કલર મોટિવ ઉપર હોય લેયર એ બધા ગ્રુપને કમ્પ્લીટ રીતે ચેન્જ કરવાનું. આ તો થઈ ગયું આપણું ઓન ક્રિએશન મેચિંગ, જે આપણા હિસાબે ચાલે. તો ધારો કે કોઈ કલર તમને આપવામાં આવ્યો હોય, પેન્ટોનનો કલર, તો એ તમને કલર આપી દે 4 કલર. એમ કે આવા કલર આપી દીધા. હા ને? આ રહ્યા જો, આ 4 કલર છે. તો જે કુર્તી આપે એની ઉપર 4 કલર ફિલ કરવાનો. તો આ કલરનું જ કુર્તીનું મેચિંગ થવું જોઈએ. કારણ કે આ શું છે કે એ લોકોનું બોટમનો કલર હોય, તો બોટમ જે પહેરે ને બોટમ, તો બોટમ સાથે મેચ થવું જોઈએ. તો આ ડાઇંગ થયેલો કલર આવે. એ લોકો પાસે કલર હોય તો તેના હિસાબે આપણે કુર્તીનું મેચિંગ કરીને આપવાનું હોય. તો આ મેચિંગ જ્યારે આવે, ધારો કે આ તો આપણું ઓન ક્રિએશન છે, પણ આવું મેચિંગ આવે તો તમારે પેન્ટોન લેવું પડે, પેન્ટોન મારવું પડે, પછી મશીન પર આપવું પડે ને જે કલર આવે તે જોઈને અંદર ફિલ કરવાનો એઝ ઇટ ઇઝ મેચિંગમાં. હા ને? અત્યારે આપણે ક્રિએશન લઈએ પછી એઝ ઇટ ઇઝ લેવું એકાદ ડિઝાઇન. જે પેન્ટોન બધાને આપવું ને પેન્ટોન તમારે તમારી ડિઝાઇનમાં ફિલ કરવાનું ને મેચિંગ કરવું. આ થઈ ગયું. હવે આને આપણે કરી દેવાનું સેવ. હવે આપણી બની કના પરથી આ એક મેન M1 પરથી આખી ડિઝાઇન મેચિંગ બેચિંગ બધું થઈ ગયું. હવે જ્યારે દુપટ્ટો બનાવશે તો દુપટ્ટો બી એક જ બનશે. આ જેટલા બી એડિશન આપણે કર્યા ને M2 ને M3 પર, તેટલા એડિશન મારવાના. પણ દુપટ્ટાની અંદર કોઈ બી લેયર એક્સ્ટ્રા નહીં કરવાનું. એક્સ્ટ્રા લેયર કરવાથી શું થાય? તમારું મેચિંગ ચેન્જ થાય ને બધી દિક્કત આવે. એટલે દુપટ્ટામાં એક્સ્ટ્રા લેયરને કોઈ બી એડ નહીં કરવાના. એડ કરવા જાય તો તકલીફ પડી જાય.